આ થોડું તમારા માટે હાર્ડ. ચલો આગળ દાખલો લઈએ આપણે. કે જેવું તું કહેવાનું ઓવે સમજા ચલો હવે આ તમારે પ્રયત્ન કરો કે આમાંથી 5, 8, 10, 12, 15, 18 અને 20 એમાંથી એક સંખ્યા જે છે એ ખોટું પદ છે. કેવી રીતે ખોટું પદ છે એ તમે વિચારો. ચલો તમને સમય આપું છું 5 મિનિટનો. તમે 1 મિનિટ આપું, 2 મિનિટ તમે પ્રેક્ટિસ કરો કે આમાંથી કયો આવશે કે ખોટું પદ છે. બધી એકી છે કે બધી બેકી સંખ્યા છે એ વિચારો. તમારે ચોપડો રાખવાનો, ચોપડામાં રફ કામ કરવાનું. અનિતાએ જવાબ આપ્યો છે પણ એ જવાબ પણ અહીંયા આપણે પાંચ તો જવાબ આવતો જ નથી વિકલ્પમાં. જે 4 વિકલ્પ આવે એમાંથી જવાબ આવશે. પાંચ પછી 8 છે તો 5મો અને 8 વચ્ચે ગેપ કેટલી છે એમ જોતા જોતા જાઓ. તો કયું પદ ખોટું આવે છે આમાં? 5 અને 8 ના વચ્ચેનો તફાવત જે છે 3. 8 અને 10 ના વચ્ચેનો તફાવત છે 2. 10 અને 12 ના વચ્ચેનો તફાવત જે છે 2. 12 અને 15 ના વચ્ચેનો તફાવત 3. 15 અને 18 ના વચ્ચેનો તફાવત 3. 18 અને 20 તો અહીંયા જુઓ, પ્રથમ 3 પછી 2 પછી 2 પછી 3 પછી 3 ને પછી 2. તો કેવી રીતે આવશે? તમે ટેસ્ટમાં આપ્યો છે આ દાખલો કાજીમ? ખ્યાલ નતો આવ્યો? ના. તો શું આવશે જવાબ? ચલો આપણે સમજી લઈએ. હાલે 12 આવ્યો. હા, રીત જોઈ લઈએ. ચલો રીત મેં રીત મૂકેલી છે. ચલો હવે સમજ જોઈ લો, સમજી લો. 5માં 3 ઉમેર્યા એટલે 8. ત્યારબાદ 8માં 2 ઉમેર્યા 10. 10માં 3 ઉમેર્યા બરાબર, એટલે જવાબ 12 આવે છે. 12 જે છે ને એ બેસતો નથી. ખોટો વિકલ્પ અહીંયા જે છે 12 છે. 12 ની જગ્યાએ 13 હોવો જોઈએ. ચાલ આગળ. ચાલ હવે આ તો દરેકને પ્રયત્ન કરો. હવે બધાને આમાં પ્રયત્ન કરવાનો છે. બધા પાસે હું જવાબ માંગીશ. જવાબ આવતા ને કયો જવાબ? 12મો એટલે 12 લખી. આ એ 13 હોવો જોઈએ. એટલે 12 જે છે ને એ જોડકું સાચું નથી એમ. એટલે જવાબ એટલે 12 આવે. હા, 12 આવે. એટલે હું હાલ લખી મૂકેલો દેખો. ચાલો હવે આર્યો તમે દરેક જણ જવાબ આપો. 11, 14, 29 અને પછીની સંખ્યા કઈ આવે? દરેકને રફ કામ કરવાનું છે ભાઈ આપણે. બરાબર, આપણે ઓનલાઈન ક્લાસના અંદર આપણે શીખી રહ્યા છીએ એટલે વાતો આજુબાજુ ના કરતા. હા, તું અહીંયા ધ્યાન રાખો. રફ કામ તમારા ચોપડામાં કરો કે 11 પછી 14 પછી 20 પછી 29 ને હવે કેટલા આવે? ભરતે જવાબ ચલો અહીંયા સમજાઈ દઉં. ચલો અહીંયા ચલો
11 અને 14 ના વચ્ચે 11 અને 14 ના વચ્ચે કેટલા છૂટ્યા છે બોલો? 3. 3. ચલો અહીંયા ધ્યાન રાખજો. અને 14 અને 20 વચ્ચે કેટલા છે? 6. બરાબર. હવે જુઓ અહીંયા 3, અહીંયા 6, અહીંયા 9. તો અહીંયા જો કે 3 પછી 6, તો દરેક ના અંદર કેટલા છોડ્યા છે? 3 3. તો હવે અહીંયા 3 છોડવાના, 3 ઉમેરવાના, એટલે 9 ને 3 12 ઉમેરવાના અહીંયા. બરાબર ને? 3 પછી 3 ને 3 6, 6 ને 9, 9 ને 3 12. હવે 29 વત્તા 12 કરો. સાહેબ ઘડીએ આવામાં તો વત્તા 12 કરો તો જવાબ કેટલો આવશે? સાહેબ ઘડીએ આવે 41 જવાબ આવશે ભાઈ આમાં. સાહેબ ઘડીએ આવે. જવાબ 41 આવે છે. 3 પછી 6 પછી 9 અને પછી 12. તો આ રીતે આપણે 3 2 6 3 9 3 12. ઓકે, ચલો આગલી શ્રેણી. ચલો હવે અમર ટ્રાય કરો. બધા પોતાના ચોપડામાં લખશે રકમ અને ગણશે. 121 પછી 132 પછી 143 પછી 154. તો હવે શ્રેણી કઈ આવશે? દરેક ને રફ કામ કરવાનું છે. બધા રફ કામ ચાલુ રાખજો પાછા. 121 પછી 132. ભરતે જવાબ આપ્યો છે. હાલ કોઈ ક્લાસ છોડીને જતા નહીં. ફોટો પાડવાનો છે એટલે મારો આવ્યો. ચલો અહીંયા હું તમને રીત સમજાવી દઉં. લઈ લો પહેલા કે અહીંયા 100 અને 132 વચ્ચેનો તફાવત કેટલો? 11. ચલો એ 11. પછી 132 અને 143 વચ્ચેનો તફાવત 11. જો એક સંખ્યામાંથી એક સંખ્યા બાદ કરી દેવાની એટલે અહીંયા 11. પછી 154 માંથી 143 બાદ કરો. કેટલા? 11. 3 ને 1 4, 4 ને 1 5. બરાબર. 1 ને એટલે 154. એટલે હવે આમાં શું કરવાનું છે? દરેકમાં કેટલા ઉમેરવાના છે? 11 11. હવે 154 માં 11 ઉમેરો. બધામાં 11 11 માં કેમ છે? તો હવે 154 માં 11 ઉમેરો, જવાબ મળી જશે. કેટલા આવશે જવાબ બોલો? 165. બસ આ સિરિયલી રીત છે આપણા માટે. જો એમાં જવાબ જે છે, ભરતનો જવાબ સાચો છે, ખુશ્બુનો જવાબ સાચો છે, અનિતાનો જવાબ સાચો છે અને નાસિરનો જવાબ સાચો છે. વેરી ગુડ. મારો આવ્યો છે. હા, તારું નામ અહીંયા મને ચેટ બોક્સમાં. ચાલ હવે આગળનો. 165 જવાબ. ચાલો આગલી રીત. ભાઈ આ તો બધાને જવાબ આવડવો જોઈએ. બધાનો જવાબ આવડવો જોઈએ. બહુ ઈઝી છે. રફ કામમાં ચાલુ રાખો. 4 5 4, 3 4 3, 2 3 2. તો હવે કયો? બધાના જવાબની હું રાહ જોઈ રહ્યો છું. તમને શીખવાડી દઉં કે જવાબ કયો આપવો, એ પછી હું મોબાઈલ થી શીખવાડી દઉં. છેલ્લે 5 મિનિટ બાકી હોય ને બધાને હું શીખવાડી દઉં કે જવાબ આપણે કયો ટાઈપ કરવાનો. આપણા મોબાઈલમાં જ કરવાનો છે. હું શીખવાડી દઉં. જો અત્યારે તમે જુઓ બધાના જવાબ આવી રહ્યા છે. ભરતનો જવાબ
આવી રહ્યો છે. ખુશ્બુનો જવાબ મળ્યો છે. આફરીનનો જવાબ મળ્યો છે. ભરત તમે ચેક કરો, તમારો જવાબ ખોટો છે ભરત. સાહેબ હા પ્રશ્ન આયો ભાઈ, પ્રશ્ન નહીં આવ્યો? ના કોને નહીં આવ્યો? બધાને આવે છે. મારા ના આવ્યો. થોડું તમારે નેટ ભાઈ, પ્રશ્ન નથી આવ્યો તમારી સ્ક્રીન ઉપર? આવ્યો છે. જો આરતીબાનો જવાબ આવી ગયો, ખુશ્બુનો જવાબ આવી ગયો, ભારતીનો આવી ગયો, ભારતી અને આરતીબા બંને. અનિતાનો જવાબ આવી ગયો, પણ અનિતા તમે થોડો ભૂલ કરી છે, ચેક કરો. આસિયાનો જવાબ આવી ગયો. બહુ ઈઝી છે આ તો. દરેક જો અહીંયા ભરતનો જવાબ હવે સાચો પડ્યો. નાસિરનો જવાબ સાચો. ચલો, ઘણાનો જવાબ આવી ગયો છે. હવે અમુકને ક્યાં જવાબ ટાઈપ કરવો એ ખ્યાલ નથી. ચલો હવે હું તમને જે હાજર છે કિંજલબા, તમે ટ્રાય કર્યું? ચલો, કેટલો તમે કઈ રીતે રીત ગણી બોલો? શિલ્પાબા, કિંજલબા, આ બધા બોલો તમે. ચલો શિલ્પાબા બોલો, ચલો રીત બોલો. તમે પહેલી વાર જોડાયા છો એટલે હજી તમને ધીરે ધીરે પ્રેક્ટિસ પડશે. બીજા કોનો જવાબ? કાજી, મોનાલી, બોલો તમે રફ કામમાં કર્યું. હવે પછીનો કયો જવાબ આવે આમાં? 232 પછી 121. કોણ બોલ્યું? સાયદા 121. ચલો હવે જેને ખબર નથી પડતી હું શીખવાડી લઉં. કે જુઓ કેવી રીતે 100. અહીંયા પહેલી સંખ્યા જુઓ કે 4 3 2 એટલે 4 પછી 1 ઓછો થાય, 3 પછી 2 એટલે અહીંયા આવશે 1, પછી 5 પછી 3 4 3 તો 2 4 3 2 અને 1. આ રીતનો જવાબ આવશે 121. ખબર છે બીજી રીત? બીજી રીત પણ છે ભાઈ. બીજી દરેક નો સરવાળો કરવાનો છે. ત્રીજી રીત હા, દરેક મેં એક ઉમેરવાના છે. ત્રીજી રીત ખબર? હા, 4 5 4 3 4 3 ને 2 3 2 ને 1 2. ઘણી રીતો છે, 3 પ્રકારની રીતો છે આમાં. એ રીતે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. તો અહીંયા આપણો જવાબ જે છે 121. ચલો હવે આગલી રકમ ટ્રાય કરો. ચલો આ ભારે પડતો તો ચાલ લખો બધા રકમ, પોતાના ચોપડામાં રકમ લખો. 7 17 21 27 63. સાહેબ આ તો કોઈને ના આવડ્યો. હા આવડશે. થોડી જો સીધો જવાબ તમને આપી દીધું, તમને એમને આવડે નહીં. તમારે થોડી કસરત કરવાની છે. તમારે કસરત કરવાની, જેમ આપણે શરીરને કસરત આપીએ ને એવી રીતે દાખલામાં કસરત કરવાની છે. સાહેબ જો અમે સંખ્યા અલગ એક બે ભેગી ને બીજી અલગ અલગ. કસરત કરો ભાઈ, ના આવડે તો પછી આપણે બેઠા છીએ. પણ રફ કામ કરો થોડું. અને જવાબ છે કોનો પહેલો જવાબ આવે છે હું જોઉં છું. કોનો સાચો પડે છે આપણે હજી સુધી કોઈનો જવાબ આવ્યો નથી આ રકમમાં. હાથ મોયા છે.
પહેલા આપણે શું કરવાનું, કોઈ પણ આવી શ્રેણી જ્યારે આવે ચિંતા નહીં કરવાની, આ ફક્ત 10 ગુણનું જ પૂછાય છે. એટલે 10 ગુણ જે છે પહેલો એટલા માટે કે આ જ્યારે આપણને આવડી જાય ને તો બીજું ઈઝી છે. એટલા માટે હું હમણાં વધારે તમને મહેનત કરાવું છું આમાં. તો પહેલા તમે ગેપ જોઈ લો, પછી હું તમને ચલો શીટ આપી દઉં તમને કે પહેલા 7 અને 17, પછી પાછી આમાં 4. એટલે આમાં તમને કેવી રીત લાગુ પડશે? આવી રીતે શ્રેણી ચાલશે. જો 7, 21 અને 63, પછી આગળની સંખ્યા. એક સંખ્યા છોડીને બીજી સંખ્યા સાથે શ્રેણી. તો એવી રીતે જો 17, 27 અને પછી. હવે ખબર પડી ગઈ ને બધાને? જો એક સંખ્યા સાથે જો એનો સંબંધ ન સચવાય બે રકમોનો, તો બીજી સંખ્યા વાળે પણ જોવાનું કે 7 અને 21, એટલે 7 તરી 21, 21 તરી 63. આ જવાબ બરાબર છે. હવે જો 17 અને 10 ઉમેરીએ 27, તો 17 માં 10 ઉમેર્યા 27 થયા. તો 27 માં હવે 10 ઉમેરો, 27 માં 10 ઉમેરો, જવાબ 37. વેરી ગુડ. ખુશ્બુ બોલી ને 37. હવે સમજ પડી કેવી રીતે? પરથી જોઈ લો કે આ 7 21 અને 63 આ રીતે શ્રેણી બનશે. બીજા નંબરની શ્રેણી જે છે એ તમારે આ રીતે બનશે, 17, 27 અને આ રીતે શ્રેણી બનશે, એક પછી એક. તો અમુક શ્રેણીઓ આ રીતની પણ હોય. એટલે બધી રીતે આપણું મગજ કસવાનું છે, આપણી બૌદ્ધિક શક્તિનો વિકાસ કરવાનો છે આવા દાખલાઓથી. ચલો હજી તમને કેટલા સમજ ના પડી ઓગળુચી કરો તો ફરતી સમજાવું. વિડિયો ચાલુ કરો તો ખબર પડશે ને. વિડિયો બનાવો તમે ઓગળુચી કે ચોથી ખબર પડશે. હવે ચલો ફરતી જોઈ લો. આમાં કેવું હોય છે, આવી શ્રેણીઓના અંદર જ્યારે કોઈ આપણને તફાવત કાઢવાથી પણ જવાબ ન મળતો હોય તો આપણે શું કરી શકાય કે બીજી જે સંખ્યા છે એના સાથે આપણે સંબંધ જોવો પડે. તો અહીંયા જો 7 તરી 21, 21 તરી 63, એટલે બંનેનો ગુણાકાર છે. હવે અહીંયા જો કે બીજી શ્રેણી જુઓ, 17 વત્તા 27, તો 17 માં 10 ઉમેર્યા એટલે 27 થયા. 27 માં 10 ઉમેરો 37 થાય. તો અહીંયા આપણે 37 આપણે વિકલ્પમાં હોવો જોઈએ. વિકલ્પમાં ના હોય તો પાછું આપણું એ રીત ગલત પડે. બરાબર, આવું હોઈ શકે. ચાલો હવે આ લાસ્ટ તમને, અને પછી આપણે થોડી ચર્ચા કરીએ કે હવે ક્લાસ કેવી રીતે લેવા. એટલે ચલો આટલી શ્રેણી તમે ટ્રાય કરો. 2 મિનિટ આપું છું. ચલો 2 મિનિટ આપું છું, ટ્રાય કરો. પછી બધાના વિડીયો મૂકીશું ના, એટલે એ જોજો. હા મારું નામ આવે ના આવતું કીધું. શું થયું? નંબર ના આવતું છે ચેટમાં. આવતી પહેલો નંબર 37 લખીને મોકલો સાહેબ કે બીજો નામ સાહેબ જ્યાં રાજ દો. ચાલ આમાં રફ કામ કરો ભાઈ. બધાએ રફ કામ કરવાનું મને બતાવવું પડશે. રફ કામ દરેક દાખલાનો. આ તો કેલ્ક્યુલેટર કામ કોણ ચિત્ર કેલ્ક્યુલેટર બેજાનો એના પરથી લગાડવાનું. ઓગણત્રીસ 38 47 56 ને પછીની સંખ્યા. મારું આવ્યું
એમાં જવાબ આવી ગયો. તો બોલકી તો 56 સાહેબ જોજે પહેલો જ મારો. પ્રયત્ન કરવાનો. મારો જવાબ હજી નહીં આવ્યો 56 ચેટ બોક્સમાં. હા 56 65. કોઈ 65 કરે છે, કોઈ 65 કરે છે, કોઈ 56 56 તો ઓલરેડી આલેલા છે. ખુશ્બુ ને 65 કર્યો, અમુક 65 અમુક 56. સાહેબ એ ભવિષ્ય 65. ચલો હવે કોનો સાચો જોઈ લઈએ. ચલો રીત જોઈ લઈએ. બરાબર, ચલો 29 અને 38 પછી 47. જો શું કરવાનું છે, દરેક ના કેટલા ઉમેરવાના છે? 9. 29 માં 9 ઉમેરીએ તો 38, 38 માં 9 ઉમેરીએ તો 47, 47 માં 9 ઉમેરીએ તો 56 અને હવે 56 માં 9 ઉમેરીએ તો જવાબ આવશે 65. 65 જવાબ કેટલા આપે તો? ઓકે, દરેક જણ એક કામ કરો, દરેક જણ પોતાનો વિડિયો ચાલુ રાખશે. દરેક જણ પોતાનો વિડિયો ચાલુ રાખશે. હું તમને સમજાવું કે મોબાઈલમાં જવાબ કયો આપવાના. વિડિયો ચાલુ રાખો, પોતાનો વિડિયો ચાલુ કરો એટલે તમારે ખાસી ઘણી સંખ્યા આપણે રાત્રે જોડાઈ છે. દરેક વિડિયો ચાલુ કરશે ભાઈ, જેટલો અવાજ પહોંચે ત્યાં સુધી વિડિયો ચાલુ કરે. એટલે અમુકના નામ ખબર નથી, તમારા મોબાઈલના જે મોડેલ જે છે એ નામ આવે છે, તમારું પોતાનું નામ આવતું નથી. એ પણ સુધારવાનું છે આપણે. જો હવે આખો દિવસ હજી ઘણાના વિડિયો બનશે, એટલે વિડિયો ચાલુ કરો તો તમારે કોણ કોણ જોડાય છે. કારણ કે અહીંયા અમુક ને મોડેલ નું નામ લખેલું આવે છે. ચલો દરેક ને તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે રાત્રિના ક્લાસમાં બહુ મોટી સંખ્યામાં જોડાયા. એટલે એ પરથી તમને ખ્યાલ આવી જાય છે કે તમને બધાને થોડું ઘણું ભણવાની કઈક ધગત છે કે અમારે ભણવું છે થોડું ઘણું, અડધો કલાક કે 30 મિનિટ કે જે. પહેલા તો આપણે જે પહેલી વાર જોડાયા છે, કોણ કોણ પહેલી વાર? એક તો શિલ્પાબા, બરાબર. શિલ્પાબા જે લગભગ જૂન મહિનાથી ચાલુ થયો, પહેલી વાર જોડાયા છે શિલ્પાબા. પછી બીજું કોણ પહેલી વાર જોડાયા છે? ભાઈ મુનાલી, વચમાં જોડાયા હતા અમુક, બરાબર, એટલે મુનાલી છે. પછી બીજું કોણ પહેલી વાર જોડાયું છે? બરાબર. અહીંયા જે 7મા વાળા છે અને 8મા વાળા, આપણે કઈ પરીક્ષાની તૈયારી કરાવીએ છીએ? હવે કેટલાક એવું સમજતા કે 7મા વાળા કે અમારા આ પરીક્ષાથી શું લેવા દેવા, તો એ યાદ રાખો કે આ પરીક્ષા ની આપણે આ પરીક્ષાની તૈયારી કરવા તમારે ગણિત એક તો બહુ સહેલું થઈ જશે. આ રીતની શ્રેણીઓ તમને ઉકેલતા તમને આવડશે તો તમારું ગણિત સહેલું થઈ જશે. અને આવતા વર્ષે તમે અત્યારથી પ્રેક્ટિસ કરીએ તો આવતા વર્ષે આપણે રાજ્યમાં આપણો ફોટો આવે, રાષ્ટ્રપતિ કે આપણા રાજ્યપાલ આપણને એવોર્ડ આલે, બરાબર. અત્યારથી આપણે પ્રેક્ટિસ કરી હોય તો રાજ્યપાલના હસ્તે આપણને એવોર્ડ મળે કે આપણે આખા રાજ્યમાં નંબર લાવીએ. એટલા માટેની અત્યારથી પ્રેક્ટિસ 7મા વાળાને કરાવીએ છીએ. 8મા વાળાને તો ઓલરેડી પરીક્ષા આપવાની જ છે. 7મા વાળા તમે 6ઠ્ઠામાં આપી ચૂક્યા છો. હવે એમાં દરેકને અમુકને મગજમાં એવું હશે કે આ તો અમને ફાવે જ નહીં. કેટલાના મગજમાં આવું છે ભાઈ? કેટલાના મગજમાં આવું છે કે અમને આ તો બધું ફાવે જ નહીં? આવું ના હોવું જોઈએ. જ્યારે સાયકલ છે, આપણે સાયકલનું ઉદાહરણ લઈએ. સાયકલનું ઉદાહરણ, જ્યારે શરૂઆતમાં આપણને સાયકલ બિલકુલ આવડે ને તો આપણને એવું લાગે કે આ તો ઉપર બેસી તો પડી જશે, પગ છોલાઈ જશે, આવું બધું થાય, પડવાથી વાગી જાય. જ્યારે એના ઉપર વારંવાર થોડી પ્રેક્ટિસ કરવાથી સાયકલ આપણે સરળતાથી ચલાવી શકીએ છીએ. આપણે કેવું છે કે વારંવાર આવી એક ને એક રકમોની આપણે પ્રેક્ટિસ કરવાથી આપણે આ સહેલું થઈ જશે. આ જે પ્રથમ વિભાગ જે છે ને એ ફક્ત 10 ગુણનો છે.
આપણી પાસે હજી કેટલા પ્રશ્ન કેટલા માર્ક્સ છે? 180 ગુણ આવે ને આપણું 90 ને 90 180. તો 180 માંથી આ 10 ગુણનું પૂછાય. 10 માંથી આપણને 10 એ 10 સાચા ના પડે તો 6 પડે 7 પડે. આ 10 ગુણનો આ વિભાગ 1 નો શ્રેણી વાળો આવડી જાય તો પાછલા તમને ઈઝી થઈ જશે. પછી તો તમારે એબીસીડી વાળો આવશે. હવે જે વિભાગ આવશે એબીસીડી કે બે એબીસીડી આપેલું હોય એ અને બી, પછી વચમાં સી અને ડી છોડી દીધું હોય તો આ રીતે પણ શ્રેણીઓ આવશે. એ સહેલી થઈ જશે તમને. બરાબર? એટલે એ ચિંતા નહીં કરવાની કે આ તો અમને બધું આવડે જ નહીં. ભલે તમને જેવું પણ આવડે તમારે જાતે મતલબ કે ઓનલાઈન ક્લાસમાં જોડાવાનો અને પ્રેક્ટિસ કરવાની. ફક્ત આપણે અડધો કલાક કઈ આપણે કોઈ ખાટું મોડું નથી જાય અડધો કલાકમાં આ રીતે ભણવાથી. બરાબર? જો દરરોજના આપણે સવારે ટેસ્ટ મૂકીએ છીએ તો ટેસ્ટ આપવાનો. આજે ઘણા ટેસ્ટ આપ્યો નથી. ટેસ્ટ આપો ન ખબર પડતી હોય તો પછી આપણે આ સોલ્યુશન કરીએ જ છીએ. હજી આખી હું ફાઇલ મૂકું છું. બરાબર ને? કાજીમ ક્યાં ગયો? કાજીમ આજે એકમ ટેસ્ટ નંબર 2 ની આખી ફાઇલ હું મૂકું છું ગ્રુપમાં. એટલે તમે હજી પણ સમજ સાથે એને સમજણ સાથેની આખી તમને હશે. ફાઇલ જોજો. બરાબર? એટલે તમને ખ્યાલ આવી જશે. દરરોજનું આપણે આ રીતે કરજો. કાલે પણ સવારે ટેસ્ટ મૂકીશું. તમે ગમે ત્યારે આપી શકો. સવારમાં ટાઈમ ના મળે, બપોરે મળે, 5 વાગે મળે, જ્યારે પણ મળે ત્યારે તમારે એ ટેસ્ટ આપવાનો. ચાલો હવે મોબાઈલ થી કેવી રીતે તમારે જવાબ આપવાનો એ શીખી લો. હું મોબાઈલ મારો અહીંયા ખોલું છું. બરાબર? ધ્યાન આપો.